નમસ્તે વિદ્યાર્થી મિત્રો, એક્સિલન્ટ એજ્યુકેશન ચેનલ પર આપનું સ્વાગત છે। આજે આપણે અભ્યાસ કરીશું ધોરણ 8 વિષય વિજ્ઞાન પાઠ્યપુસ્તકની તમામ પ્રવૃત્તિઓ એક જ વિડીયોમાં। તો ચાલો આજનો અભ્યાસ શરૂ કરીશું। અભ્યાસ શરૂ કરતાં પહેલાં જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, જેથી કરીને નવા વિડીયોના અપડેટ તમને તરત જ મળતા રહે। તો ચાલો ધોરણ 8 વિષય વિજ્ઞાન પાઠ 4 દહન અને જ્યોત પાઠ્યપુસ્તકની તમામ પ્રવૃત્તિઓ એટલે કે પ્રકરણ 4ની તમામ પ્રવૃત્તિઓ એક જ વિડીયોમાં। પ્રવૃત્તિ 4.1 મેગ્નેશિયમનું સળગવું। ચાલો જુઓ, આ મેગ્નેશિયમની પટ્ટી છે, આ મીણબત્તી છે, આ સળિયો છે। સૌપ્રથમ આપણે શું કરશું તો કાતરથી મેગ્નેશિયમની પટ્ટીને કાપી લઈશું। આ પહેલાંથી જ આપણે કાપી રાખી છે। હવે આ મેગ્નેશિયમની પટ્ટીને આપણે સળગાવીશું અને અવલોકન કરીશું કે તે કેવા રંગની જ્યોતથી સળગે છે। ચાલો ભાઈ સળગાવો। અહીંયા આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ કે મેગ્નેશિયમની પટ્ટી જે છે સફેદ રંગની જ્યોત સાથે સળગે છે, જે આપણે આંખોને અંજાવી દે તેવા પ્રકાશથી સળગે છે। એટલે આ પટ્ટી જ્યારે સળગે છે તો તેમાં આપણે જોઈ શકીએ છીએ કે કેટલાક અવશેષ આપણને જોવા મળે છે। તો જ્યારે કોઈ પણ વસ્તુનું અપૂર્ણ દહન થાય તો તેની પાછળ થોડાક અવશેષો બાકી રહેશે। એટલે આપણે એમ કહી શકીએ કે કોઈ પણ વસ્તુનું દહન થાય તો તેમાં કાર્બન ડાયોક્સાઇડ, પ્રકાશ અને ઉષ્મા જોવા મળે છે। ત્યાર પછી પ્રવૃત્તિ 4.2 દહન માટે હવા જરૂરી છે તે ચકાસો। તો અહીંયા 3 પરિસ્થિતિ આપી છે, તે રીતે આપણે પ્રવૃત્તિ કરીશું। તો ચાલો આપણે તેનો વિડીયો નિહાળીશું। ચાલો આજનો આપણો પ્રયોગ છે દહન માટે હવા જરૂરી છે। તો દહન માટે હવા જરૂરી છે તેના માટે સૌપ્રથમ આપણે શું લઈશું તો 3 બ્લોક લઈશું। કેટલા બ્લોક લીધા છે? 3। હજુ 2 બ્લોકની જરૂર છે તો બ્લોકની જગ્યાએ આપણે શું લઈશું પેટ્રિક ડિસ્ક। આને શું કહેવાય? પેટ્રિક ડિસ્ક। તો પેટ્રિક ડિસ્ક લઈશું। એ સિવાય ઉપર અને નીચે બંને બાજુથી હવા પસાર થઈ શકે તે માટે આ લીધું છે। અને શું કહેવાય? કાચની ચીમની। શું છે આ? કાચની ચીમની। તો ચાલો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આકૃતિમાં જે આ રીતે દર્શાવ્યું છે એવી રીતે આપણે 3 પરિસ્થિતિમાં અહીંયા ગોઠવીશું। સૌથી પહેલી પરિસ્થિતિમાં ઉપર અને નીચે હવા પસાર થાય રીતે ગોઠવીશું। બીજી પરિસ્થિતિમાં નીચે હવા પસાર થતી નથી પણ ઉપરથી થઈ શકે। અને ત્રીજી પરિસ્થિતિમાં ઉપર કે નીચે ત્રણેયમાંથી એકમાં હવા પસાર થશે નહીં। તો આ રીતે આપણે સાધનો ગોઠવવાના છે। તો ચાલો આપણે પ્રયોગની શરૂઆત કરીશું। ચાલો સૌ પ્રથમ આપણે 3 મીણબત્તી સળગાવી લીધી છે। હવે 3 મીણબત્તીને આપણે પાઠ્યપુસ્તકમાં આપેલ આકૃતિ નંબર 4.2 એ મુજબ આપણે ગોઠવીશું। તો પહેલી પરિસ્થિતિમાં ઉપર અને નીચે બંને બાજુથી હવા પસાર કરવાની છે, એટલે 2 બાજુ આપણે બ્લોક મૂકીશું અને ઉપર કાચની ચીમની મૂકી દીધી, બરાબર। આ પહેલી પરિસ્થિતિ છે। ચાલો બીજી પરિસ્થિતિમાં નીચેથી હવા પસાર થતી નથી, ઉપરથી જ હવા પસાર થાય છે। અને ત્રીજી પરિસ્થિતિમાં નીચેથી કે ઉપરથી એકમાંથી હવા પસાર થતી નથી। ચલો અહીંયા 3 અલગ અલગ પરિસ્થિતિમાં મૂકેલ છે। પહેલી પરિસ્થિતિમાં ઉપર અને નીચે બંનેથી હવા પસાર થાય છે। બીજી પરિસ્થિતિમાં ફક્ત ઉપરથી ઓક્સિજન પસાર થાય છે। ત્રીજી પરિસ્થિતિમાં ઓક્સિજન પસાર થતો નથી। તો અહીંયા આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ કે પરિસ્થિતિ 3 તેમાં સૌથી પહેલાં મીણબત્તી ઓલવાઈ જાય છે, તેના પછી ધીમે ધીમે પરિસ્થિતિ 2ની મીણબત્તી ઓલવાઈ જશે। પરંતુ પરિસ્થિતિ 1માં મીણબત્તી ઓલવાતી નથી, કારણ કે
પરિસ્થિતિ એકમાં જે એમાં ઉપર અને નીચે બંને બાજુથી હવા એટલે કે ઓક્સિજન પૂરતા પ્રમાણમાં મળે છે. તો આના ઉપરથી આપણે એવું સાબિત કરી શકીએ છીએ કે દહન માટે હવા જરૂરી છે. તો જો બીજા ભાગની મીણબત્તી ઓલવાઈ ગઈ છે. પ્રવૃત્તિ 4.4 પેપર કપમાં પાણીને ગરમ કરવું. આ પ્રવૃત્તિ બધાને કરવી ગમશે, સાચું ને? તો આ રીતે પેપર કપ લઈ અને તેમાં પાણી ગરમ તમે કરી શકો છો. તો ચાલો તે પ્રવૃત્તિ આપણે કરીશું. સૌ પ્રથમ આપણે એક ટીપાઈ લઈશું, એક મીણબત્તી લઈશું, તેને સ્ટેન્ડ પર ગોઠવીશું, એક કાગળનો કપ લઈશું, તેમાં 50 ml પાણી નાખીશું. કેટલું? 50 ml. આ 50 ml પાણી આપણે પહેલેથી માપેલું છે. હવે આને આપણે ચીપિયા વડે પકડી અને ગરમ કરવા મૂકીશું. હવે આપણે 2-5 મિનિટ વેઇટ કરીશું અને જોઈશું કે કેટલી વારમાં આપણે આ પાણી ગરમ થાય છે. તે સિવાય આપણે કારણ જોઈ લઈએ કે આનું કારણ શું છે કે કાગળનો કપ છે, બરાબર. આ જ વસ્તુ આપણે નોટબુકના કાગળથી લઈશું તો કાગળ સળગી જશે, પણ આ કાગળનો કપ ગરમ સળગતો નથી અને પાણી ગરમ થઈ જાય છે. તો આવું કેમ થયું? તો એનું મુખ્ય કારણ એ છે કે જ્યારે કાગળનું જ્વલનબિંદુ જે છે એની અંદર પાણી હોવાથી કાગળનું જ્વલનબિંદુ કોણ લઈ લે છે? પાણી. એટલે પાણી ગરમ થાય છે પણ કાગળ ગરમ થતો નથી. તો ચાલો હવે ઘડીક રહી અને આપણે અવલોકન કરીશું. અંદર પાણી ગરમ થઈ ગયું છે. આ પાણી ઉકળતું ફફડતું ગરમ થાય ત્યાં સુધી આપણે વેઇટ કરીશું, છતાં પણ કાગળ સળગશે નહીં અને પાણી ગરમ થઈ જશે. પ્રવૃત્તિ 4.5 જ્યોતનું બંધારણ એટલે કે દહન ન પામેલ કાર્બનના કણો. એટલે કે જ્યારે અપૂર્ણ દહન થાય છે તો કાર્બનના કણો જોવા મળે છે. તો કઈ રીતે થશે? તો તેની માટે સૌપ્રથમ આપણે લઈશું એક મીણબત્તી, એક ચીપિયો અને એક પારદર્શક સ્લાઇડ. સૌપ્રથમ આપણે મીણબત્તીની જ્યોતને સ્થિર થવા દઈશું. જો અસ્થિર જ્યોત હશે તો મીણબત્તી ઉપર જે સ્લાઇડ રાખશું તેના કણો સ્પ્રેડ થઈ જશે, તો આપણે સારા કણો જોઈ શકશું નહીં. એટલે સૌથી પહેલો નિયમ છે કે મીણબત્તીની જ્યોત સ્થિર થવા દેવાની. સ્થિર થઈ જાય પછી આપણે ચીપિયાની મદદથી સ્લાઇડને પકડશું અને મીણબત્તીની જ્યોત આગળ ધરીશું. જુઓ, આ સ્લાઇડ ઉપર આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ કે મીણબત્તીની જ્યોત ઉપર રાખતા અમુક ભાગમાં ગોળ કુંડાળું જોવા મળે છે. તો આ શું છે? તો આ જે છે એ દહન ન પામેલ કાર્બનના કણો દર્શાવે છે. એટલે કે આ જે કાળો ભાગ છે એ કાર્બનના કણો રહેલા છે. હવે આ જ પ્રવૃત્તિ આપણે તાંબાનો ચીપિયો અથવા તો સળિયો લઈને કરીશું. એલ્યુમિનિયમનો સળિયો લઈ અથવા તો સ્પૂન લઈ અને આ પ્રવૃત્તિ ફરીથી કરીશું. ત્રીસ સેકન્ડ રાખતા આપણને ખબર પડશે કે જો અહીંયા પણ કાર્બનનો ભાગ અહીંયા રહેલો છે, એટલે કે દહન ન પામેલા કાર્બનના કણો અહીંયા સ્પષ્ટ જોવા મળે છે. પ્રવૃત્તિ 4.5 જ્યોતનું બંધારણ. તેમાં છે મીણબત્તીની જ્યોતના વિવિધ ભાગો. અહીંયા આપણે આકૃતિમાં સ્પષ્ટ જોઈ શકીએ છીએ કે મીણબત્તીના 3 ભાગ છે. અંદરનો ભાગ, મધ્ય વિસ્તાર અને બહારનો વિસ્તાર. અંદરનો વિસ્તાર કાળો, મધ્ય વિસ્તાર પીળો અને બહારનો ભાગ વિસ્તાર ભૂરો એટલે કે વાદળી રંગનો.
સૌથી ગરમ વિસ્તાર બહારનો છે અને સૌથી ઓછો ગરમ વિસ્તાર અંદરનો છે. તો ચાલો પ્રવૃત્તિ જોઈશું. જુઓ, આ મીણબત્તી છે. મીણબત્તીના મુખ્યત્વે 3 ભાગ છે: અંદરનો ભાગ, મધ્ય ભાગ અને બહારનો ભાગ. અંદરનો ભાગ જે છે વાટની આજુબાજુનો એ કાળા રંગનો ભાગ હોય છે અને તેમાં દહન ન પામેલા અંદરનો સૌથી વિસ્તાર અંદરનો વિસ્તાર હોય છે. તેના પછી બીજો ભાગ છે મધ્યમ વિસ્તાર. મધ્યમ વિસ્તાર જે છે એ પીળા રંગનો હોય છે અને તે અપૂર્ણ દહન પામેલો હોય છે, તે થોડો ઓછો ગરમ થાય છે. અને સૌથી મહત્ત્વનો, સૌથી બહારનો વિભાગ એટલે કે સંપૂર્ણ દહન પામેલો ભૂરા રંગની જ્યોતથી સળગે છે. તો સૌથી બહારનો ભાગ જે ભૂરા રંગની જ્યોતથી સળગે છે તે સંપૂર્ણ દહન પામેલો વિસ્તાર છે. તો આ રીતે અંદરનો ભાગ, મધ્ય ભાગ અને સૌથી બહારનો ભાગ એમ 3 ભાગમાં મીણબત્તીની જ્યોતના ભાગો વિસ્તૃત થયેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, હું આશા રાખું છું કે તમને પ્રવૃત્તિ કરવાની ખૂબ જ મજા આવી હશે. તમે જાતે પણ આ પ્રવૃત્તિ ઘરે કરી શકો તેમ છો. તમને વિડીયો પસંદ આવ્યો હોય વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમારા બીજા મિત્રોને પણ શેર કરજો. થેન્ક યુ. અને હા, કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂરથી લખજો કે તમને વિડીયો અને પ્રવૃત્તિ કેવી લાગી. થેન્ક યુ.